આપ જોઈ રહ્યા છો વીટીવી ન્યૂઝ। સૌપ્રથમ વાત કરીએ તો મહેસાણાના વિજાપુર બેઠકના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા આવતીકાલે ભાજપમાં જોડાશે। સોમવારે મોટી સંખ્યામાં પોતાના સમર્થકો સાથે સીજે ચાવડા ભાજપમાં પ્રવેશ મેળવશે। સીજે ચાવડાને ભાજપ પક્ષમાં આવકાર આપવા પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ વિજાપુર ખાતે ઉપસ્થિત રહેશે। પ્રદેશ અધ્યક્ષોની હાજરીમાં સમર્થકો સાથે સીજે ચાવડા ભાજપમાં સામેલ થશે, જેને લઈને ભાજપ દ્વારા વિજાપુરમાં કાર્યક્રમની તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે। મહત્વનું છે કે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય સીજે ચાવડા છેલ્લા અનેક સમયથી પક્ષથી નારાજ હોવાની ચર્ચા હતી, જે વચ્ચે તેમણે ધારાસભ્ય પદથી રાજીનામું આપ્યું હતું। ત્યારે લોકસભા પહેલા સીજે ચાવડાને ભાજપમાં જવાને લઈને આવનારી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને મોટા ઝટકાની જેમ જોવામાં આવી રહ્યા છે। હવે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા નિસર્ગ પાસેથી। નિસર્ગ, જે રીતે સીજે ચાવડા હવે ભાજપમાં જોડાવાના છે, થોડાક સમય પહેલા જ તેમણે કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું હતું। ધીરે ધીરે કરતા કોંગ્રેસમાંથી તેમના જે પણ નેતાઓ છે, જે અત્યાર સુધી ઉચ્ચ કક્ષાએ હતા અને જેમણે અત્યાર સુધી કોંગ્રેસને ખૂબ આગળ લઈ ગયા હતા, તેઓ હવે એક એક કરીને ઓછા થઈ રહ્યા છે। શું વધુ માહિતી? જી ચોક્કસ, થોડા સમય પહેલા જે વિજાપુરના ધારાસભ્ય હતા પૂર્વ ધારાસભ્ય એમને રાજીનામું આપ્યું હતું પાર્ટીમાંથી, ત્યારે જ એવી અટકળો હતી કે તેઓ ટૂંક જ સમયમાં ભાજપમાં જોડાશે અને હવે એ દિવસ પણ આવી ગયો છે। આવતીકાલે સીજે ચાવડા પોતાના સમર્થકો સાથે વિજાપુરમાં સી.આર. પાટીલ જે ભાજપ પ્રદેશના પ્રદેશ અધ્યક્ષ છે તેમની હાજરીમાં ભાજપમાં કેસરીઓ ધારણ કરી રહ્યા છે। તેમની સાથે વિજાપુરના આગેવાનો પણ જોડાવા છે। કોંગ્રેસ પાર્ટીએ પણ કેટલાક આગેવાનો જે વિજાપુર તાલુકા પ્રમુખ હતા, જે કોંગ્રેસ જિલ્લા કોંગ્રેસ પંચાયતના જે વિરોધ પક્ષના નેતા હતા, તેમના જે સમર્થકો હતા સીજે ચાવડાના, તેમને પણ પાર્ટીમાંથી સસ્પેન્ડ થઈ ગયા છે। તેઓ પણ કહી શકાય કે કોંગ્રેસમાં ધીમે ધીમે કોંગ્રેસ જે મહેસાણા જિલ્લાનું જે કોંગ્રેસ છે તે ધીમે ધીમે ખાલી થઈ રહ્યું છે અને આવતીકાલે વિજાપુરના ધારાસભ્ય પોતાના મોટાભાગના ટેકેદારો સાથે આવતીકાલે ભાજપમાં જોડાવા છે। જી, આભાર નિસર્ગ, માહિતી આપવા બદલ। ગુજરાત